હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ, 26 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 26 ફેબ્રુઆરી 2024, ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, વાત એ છે અહીંયા કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસની. એ દર વર્ષે 24 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. 24 ફેબ્રુઆરી રાઈટ આન્સર થશે. મિત્રો, હાલમાં 23 ફેબ્રુઆરીએ વિશ્વ શાંતિ અને સમજ દિવસ, 22 ફેબ્રુઆરીએ વિશ્વ ચિંતન દિવસ, 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ અને 20 ફેબ્રુઆરીએ વિશ્વ સામાજિક ન્યાય દિવસ, 18 ફેબ્રુઆરીએ વિશ્વ વેલ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ક્યાં મિસ વર્લ્ડ 2024ની શરૂઆત થઈ છે? તો મિસ વર્લ્ડ 2024ની શરૂઆત આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? કારણ કે આ વખતે મિસ વર્લ્ડ 2024, બરાબર. તો ફ્રેન્ડ, આપણે વાત કરીએ તો છેલ્લે 1996માં 1996માં લાસ્ટ મિસ વર્લ્ડ 2024નું આયોજન ભારતમાં થયું હતું. હવે 28 વર્ષ પછી 2024માં ભારતના ન્યૂ દિલ્હીમાં મિસ વર્લ્ડ 2024નું આયોજન થઈ રહ્યું છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. હવે મિત્રો, આયોજન ક્યાં થઈ રહ્યું છે? ભારત ખાતે આયોજન થઈ રહ્યું છે. તો હાલમાં ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમ મિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 85માં નંબરે રહ્યું છે. ડેનમાર્કે ભારતમાં હરિત ઇંધણ ગઠબંધનની શરૂઆત કરી. ભારત શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપ પર રહ્યું છે. દુનિયાનો બીજો સૌથી મોટો વૈશ્વિક સ્ટીલ ઉત્પાદક ભારત બન્યો છે. હાલમાં ઇટ નાવ ગ્લોબલ બિઝનેસ સમિટની 8મી આવૃત્તિનું ક્યાં આયોજન કરાયું? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. ઇટ નાવ ગ્લોબલ બિઝનેસ સમિટની 8મી આવૃત્તિનું હાલમાં આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીના સીએમ છે અરવિંદ કેજરીવાલ. નેશનલમાં કયા રાજ્યની સરકારે મુસ્લિમ મેરિજ એન્ડ ડિવોર્સ એક્ટને ખત્મ કર્યો? તો મિત્રો, એક એક્ટ ચાલતો હતો અસમની અંદર, મુસ્લિમ મેરિજ એન્ડ ડિવોર્સ એક્ટ. હાલમાં અસમ સરકારે એને ખત્મ કરી દીધો છે, મુસ્લિમ મેરિજ એન્ડ ડિવોર્સ એક્ટ. હવે વાત કરીએ આપણે અસમના સીએમ છે મિત્રો હેમંતા બિસ્વા શર્મા, રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા, અસમનું કેપિટલ છે દિસપુર. હાલમાં પીએમ મોદીએ ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના 4થા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું અને એનું શુભંકર છે મિત્રો, એનું નામ છે અષ્ટલક્ષ્મી. કાજી નેમુ અસમના રાજકીય ફળના રૂપમાં માન્યતા આપવામાં આવી. અસમની કેબિનેટે જાદુઈ ઉપચાર પર પ્રતિબંધ મૂકવાળો બિલ પાસ કર્યો. અસમ રાજ્ય પરિવહન નિગમે ભારતની પહેલી 100% ઇલેક્ટ્રિક બાઇક ટેક્સી શરૂ કરી છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે G20 સમિટ, અયોધ્યા જીકે, ઓલિમ્પિક પેરાઓલિમ્પિક, કોવિડ જીકે, જીઆઈ ટેગ, ઓલિમ્પિક પેરાઓલિમ્પિક, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર જેવી ટોટલ અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. નેશનલમાં એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડની પહેલી સૌર પરિયોજનાનું સંચાલન ક્યાં શરૂ થયું? તો એનટીપીસી એટલે કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, બરાબર. તો એનટીપીસી, બરાબર, રાજસ્થાનના છત્તરગઢમાં આવેલું છે રાજસ્થાનમાં. અહીંયા રિન્યુએબલ એનર્જી લિમિટેડની પહેલી સૌર પરિયોજનાનું સંચાલન શરૂ કર્યું છે રાજસ્થાનના છત્તરગઢમાં. હાલમાં કોને એફએટીએફની નાણાકીય અપરાધ દેખરેખ લિસ્ટથી હટાવવામાં આવ્યા છે? તો ફ્રેન્ડ, એફએટીએફ એટલે શું? ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. એફએટીએફની નાણાકીય અપરાધ દેખરેખ લિસ્ટમાંથી હટાવવામાં આવ્યા છે હાલમાં યુએઈને. કોને હટાવવામાં આવ્યું છે? યુએઈને હટાવવામાં આવ્યું છે. યુએઈ, યુનાઇટેડ અરબ એમિરેટ્સ. મિત્રો, વાત કરીએ હવે યુએઈની, તો દુબઈ દુનિયાની પહેલી એર ટેક્સી શરૂ કરશે. યુએઈએ આનંદ કુમારને ગોલ્ડન વિઝા આપ્યા છે. ભારત સરકાર યુએઈમાં ભારત પાર્ક બનાવવાની યોજના બનાવી રહ્યું છે. ભારત અને યુએઈ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન 2024 સૈન્ય અભ્યાસ રાજસ્થાનના થારમાં આયોજિત કરાયું. હાલમાં પીએમ મોદીએ ક્યાં ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપો ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કર્યું? તો નરેન્દ્ર મોદીએ
ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપો ભારત ટેક્સ 2024નું ઉદ્ઘાટન કર્યું છે મિત્રો હાલમાં ન્યૂ દિલ્હી ખાતે. ક્યાં કર્યું છે? ન્યૂ દિલ્હી ખાતે ભારત મંડપમ અને યશોભૂમિ પર આનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં ક્યાં પહેલી વખત મહારાષ્ટ્ર એમએસએમઈ ડિફેન્સ એક્સપોનું આયોજન કરાયું? તો મહારાષ્ટ્ર એમએસએમઈ ડિફેન્સ એક્સપોનું આયોજન કરાયું છે મિત્રો હાલમાં પુણે ખાતે. બરાબર, પુણે ખાતે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નિશાળમાં સંગીત નાટક એકેડમી કયા શહેરમાં પ્રાદેશિક સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના કરશે? તો ભારતીય સંગીત નાટક એકેડમી દ્વારા હાલમાં પ્રાદેશિક સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે હૈદરાબાદ ખાતે. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોને લતા મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરાયા? તો મિત્રો લતા મંગેશકર પુરસ્કારથી હાલમાં કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર થશે આમાં અજીત વાડકરને. કોને કરવામાં આવ્યા છે? અજીત વાડકરને હાલમાં લતા મંગેશકર પુરસ્કારથી સન્માનિત, સુરેશ વાડકરને લતા મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સુરેશ વાડકર અભિનેતા છે. નિશાળમાં SJVNએ ક્યાં 50 મેગાવોટના ગુજરાઈ સૌર ઉર્જા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો પહેલી વાત તો SJVN શું છે? તો SJVN બરાબર, તો સતલજ જળ વિદ્યુત નિગમ. SJVNનું પૂરું નામ છે સતલજ જળ વિદ્યુત નિગમે 50 મેગાવોટના ગુજરાઈ સૌર ઉર્જા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે હાલમાં ઉત્તર પ્રદેશ ખાતે. બરાબર, ઉત્તર પ્રદેશ ખાતે. મિત્રો યુપીની વાત કરીએ તો યુપીના પણ એ જ હાલ છે જે ગુજરાતના છે. ઉત્તર પ્રદેશમાં હમણાં પોલીસનું એક્ઝામ લેવાયું હતું, પેપર આઉટ થઈ ગયું અને પરીક્ષાને કેન્સલ કરવામાં આવી. યુપીના સીએમ છે મિત્રો યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને કેપિટલ છે લખનઉ. હાલમાં મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજનાનું અનુદાન 15,000થી વધારીને 25,000 કરાયું. યુપીમાં દેશની પહેલી વખત સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરી. એટલે કે ઉત્તર પ્રદેશ દેશમાં પહેલી વખત સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરી. 67મી અખિલ ભારતીય પોલીસ ડ્યુટી મીટ લખનૌમાં આયોજિત કરાયું. અપશિષ્ટ જળ ઉપચાર માટે નોઈડાને જળ યોદ્ધાના રૂપમાં માન્યતા મળી છે. હાલમાં કાર્યસ્થળ પર હિંસા અને ઉત્પીડનને સમાપ્ત કરવા માટે ILO કન્વેન્શનને મંજૂરી આપવાવાળો પ્રથમ એશિયાઈ દેશ કયો બન્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો ફિલિપિન્સ. કયો દેશ બન્યો છે? ફિલિપિન્સ દેશ બન્યો છે. હવે મિત્રો વાત કરીએ ફિલિપિન્સની, તો ફિલિપિન્સનું કેપિટલ છે મનીલા, કરન્સી છે પેસો અને પ્રેસિડેન્ટ છે વાંગ માર્કોસ. જો કરન્સી અને પાટનગર આ ઘણી વખત એક્ઝામની અંદર પૂછવામાં આવતા હોય છે, એટલે હું જે પણ રાજ્યની વાત કરતો હું અથવા તો દેશની વાત કરતો હું તો એની એક્સ્ટ્રા માહિતી બધી જ તમને આપવાનો પૂરો પ્રયત્ન કરું છું. નેશનલમાં કયા ભારતીય પહેલા BBC ચેરમેન બન્યા? તો BBCના પ્રથમ ચેરમેન બની ગયા છે. બરાબર, પ્રથમ ભારતીય જેઓ BBCના ચેરમેન બન્યા એમનું નામ છે ડૉક્ટર સમીર શાહ. શું નામ છે એમનું? ડૉક્ટર સમીર શાહ. મિત્રો હાલમાં ઉપેન્દ્ર દ્વિવેદી સેનાના ઉપપ્રમુખ બન્યા. નવાબ સલામ ICJના અધ્યક્ષ બન્યા. બોઈંગ ડિફેન્સ ઇન્ડિયાના MD બન્યા છે નિખિલ જોશી. હાલમાં કોને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા? તો મિત્રો મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી હાલમાં કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અશોક સરાફને. બરાબર, અશોક સરાફને મહારાષ્ટ્ર ભૂષણ અશોક સરાફને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા છે. કોને? અશોક સરાફને. બરાબર, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મહારાષ્ટ્ર ભૂષણ. અશોક સરાફ પણ મિત્રો એક અભિનેતા છે. બરાબર, હાલમાં શશી થરૂરને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન સેવેલિયર ડે લા લીજન ડી હોનોરથી સન્માનિત કરાયા. 77માં બાફટા એવોર્ડ 2024માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ઓપન હાઇમરે જીત્યો. 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી ગુલજાર અને રામભદ્રાચાર્યને સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં કયા દેશમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2024નું આયોજન થયું? તો મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2024નું આયોજન થયું છે મિત્રો હાલમાં સ્પેન ખાતે. બરાબર, સ્પેન ખાતે. સ્પેનના બાર્સિલોનામાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. એશિયામાં ભારતીય મૂળની કઈ મહિલાને ટાઈમ મેગઝીને પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા? તો ભારતીય મૂળની મહિલા છે મિત્રો જેમને ટાઈમ મેગઝીને પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા, એમનું નામ છે લીના નાયર. શું નામ છે? લીના નાયર. ટોટલ 12 મહિલાઓને ટાઈમ મેગેઝીને પર્સન ઓફ ધ યરમાં મિત્રો ચેન કર્યા છે. એમાં ભારતની એકમાત્ર લીના નાયર છે.
હાલમાં ભારતની પહેલી ગતિશક્તિ રિસર્ચ પીઠ ક્યાં સ્થાપિત કરાશે? તો ભારતની પ્રથમ ગતિશક્તિ રિસર્ચ પીઠ મિત્રો એ IIM શિલોંગ ખાતે સ્થાપિત કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય વિશેષ રૂપથી ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કરીને મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ એકેડમી રિસર્ચને પ્રોત્સાહન આપવાનું છે. તો ફ્રેન્ડ આ હતા 26 ફેબ્રુઆરી 2024ના કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં ચર્ચામાં રહેલ પવિત્ર યાત્રાધામ ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે? તો સુરેન્દ્રનગર રાઈટ આન્સર હતું. ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં ગુજરાતના કયા સ્થળે નૃત્ય કલા ઉત્સવ વસંત ઉત્સવનો પ્રારંભ થયો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.